આજની ધર્મકથા. પ્રણામ. પ્રભુ શ્રી મુનિસુરત સ્વામી ભગવાન એમની દીક્ષા કલ્યાણકની પૂર્વ તૈયારીઓ અને દીક્ષા કલ્યાણકની ઉજવણી. ઇન્દ્રો આવે, પરમાત્માને અભિવાદન આપે, આપ જય પામો, આપ વિજય પામો, આપનું નિરંતર કલ્યાણ હો. આવા બધા શુભ આશીર્વાદ, શુભ આશીષ ઇન્દ્રો વગેરે પણ આપે. આપણે ત્યાં ભક્તિમાંથી આ તત્વ કદાચ થોડું ઓછું થઈ ગયું. પ્રભુના ઉવારણા લેવા એ પ્રક્રિયા એ હવે જાણે સાવ કોઈ ભૂતકાળમાં ધકેલાઈ ગયું હોય એવી થઈ ગઈ. પ્રભુના એ સ્વરૂપની ભક્તિ એ કદાચ હવે આપણને ક્યાંય બહુ સ્ફૂર્તિ નથી. દુખણા લેવા એક એવી પ્રક્રિયા હતી કે જે પ્રક્રિયાના કારણે સામું તત્વ એ અનેક નબળી નજરોનો ભોગ ન બની જાય એવો ભાવ હતો. જરૂરી ન હોય કે દુખણા લેતી વ્યક્તિમાં અતિશય શક્તિ હોય કે બધું રોકી લેશે, પણ એના ભાવની એક કિંમત હોય, એના ભાવની એક અભિવ્યક્તિ હોય જેની કિંમત હોય. અને એટલે આપણે ત્યાં ચૈત્યવંદન બાદ પણ પરમાત્માના ઉવારણા લેવા એ આવશ્યક હતું. લૂણ ઉતારવી એ આવશ્યક હતી. અવસરે અવસરે પરમાત્માના પ્રવેશ વગેરે થાય ત્યારે પણ આ લૂણ ઉતારવાના પ્રસંગો બહુ આવશ્યક હતા. ધીરે ધીરે આ પ્રક્રિયાની અંદરમાં નવી જનરેશન જોડાવાની અટકી ગઈ. પણ આ બધી પ્રક્રિયાઓ ભક્તિનો એક બહુ જ્વલંત માર્ગ હતો. ઇન્દ્ર અને ઇન્દ્રાણીઓ પણ જે સેવતા હોય એ આપણને હવે સેવ્ય નથી લાગતું. આપણી ભક્તિ હવે કંઈક બહુ ઊંચી થઈ ગઈ, સો કોલ્ડ. અને ઊંચી ભક્તિમાં ક્યાંક આપણા પાયાઓ બધા હલી ગયા. અહીંયા સુવ્રત રાજા એટલે કે એમના પુત્ર ભગવાનના એ નિષ્ણાત સેવકો પાસેથી એક અપરાજિતા નામની ભવ્ય શિબિકાનું નિર્માણ કરાવે છે. 25 ધનુષ્ય પહોળી, 50 ધનુષ્ય લાંબી, 36 ધનુષ્ય ઊંચી અને 1000 મનુષ્યો દ્વારા જ ઉપાડી શકાય એવી એ શિબિકાની રચના થાય છે. પ્રભુનો રથયાત્રાનો વરઘોડો છે એટલે એની ગરિમા, એને શ્રેષ્ઠતમ રાખવાનો પ્રયત્ન એક વ્યક્તિ કરતા હોય. આ બાજુ જેમ સુવ્રત રાજાને પ્રભુ માટે આવી રીતની શિબિકા રચવાનું મન થયું, તો બીજી બાજુ અચ્યુતેન્દ્ર એને પણ પોતાના સેવક દેવો પાસે આ જ માપની એક દેવતાઈ શિબિકાનું નિર્માણ કરાવડાવ્યું. કેટલો વિવેક છે! દેવો ધારત તો આના કરતાં તો કંઈક ઘણી મોટી વિખુરવી શક્યા હોત, પણ ના. એમણે પોતાની બનાવેલી શિબિકા સાક્ષાત દેવ વિમાન સમી એને રાજા દ્વારા જે શિબિકા બનાવવામાં આવી હતી એમાં સંક્રમ આવી દીધી. શિબિકા રાજાની જ રહી, પણ હવે દેવ વિમાનમાં ફેરવાઈ ગઈ. અને ક્યાંય અચ્યુતેન્દ્રએ પોતાની તકતી લગાડવાનો પણ અથવા નામની જાહેરાત કરાવવાનો પણ પ્રયાસ ન કર્યો. આ ભક્તિ હતી. શિબિકા તૈયાર થઈ. મુનીશ્વર સ્વામી ભગવાન સિંહાસન પરથી ઉઠ્યા અને શિબિકામાં જઈ પૂર્વાભિમુખ જે એક સિંહાસન ગોઠવવામાં આવ્યું હતું એમાં આરૂઢ થયા. એ જ શિબિકાની અંદરમાં જમણી બાજુએ જે ભદ્રાસન રાખ્યું હતું ત્યાં રાજકુળની કુળ મહત્તરા, જે વડેરી સ્ત્રી ગણાય કુળની, એ બેઠા. હાથમાં હંસથી પણ ઉજ્જવળ એવા વસ્ત્ર લઈને બેઠા. ડાબી બાજુએ ઉપકરણની છાપ લઈને પ્રભુની ધાવ માતા બેઠી. પ્રભુની પીઠ પાછળ એક નવયુવતી ઉત્તમ અને ઉત્તુંગ એવું શ્વેત છત્ર મસ્તક પર ધારી અને ઊભી રહી. પ્રભુની બંને તરફ એક એક નવયૌવનાઓ એમને ચામર ઢોળવા લાગી. ઈશાન કોણે ગોઠવાઈ ગયેલી એક તરુણીના હાથમાં હાથીની આકૃતિ ધરાવતી જળ છલકતી જારી શોભી રહી હતી. આપણે ત્યાં હાથીની આકૃતિને બહુ મંગળ ગણવામાં આવી છે. ઘરમાં પણ હાથીની આકૃતિવાળું અથવા હાથીને રાખવામાં વાસ્તુની અપેક્ષાએ પણ ઘણું મંગલ અને ઘણી સમૃદ્ધિનું પ્રતીક એને ગણવામાં આવ્યું છે.
કારણ કે એ એક પ્રકારનું મંગળ છે જે 14 સ્વપ્નમાં પણ આવે છે. આ બાજુ અગ્નિખૂણામાં ઊભી રહેલી એક તરુણી, એના હાથમાં મસ્ત એક વીંઝણો હતો કે જેના દ્વારા એ પ્રભુને પવન નાખી રહી હતી. આપણે ત્યાં દ્રવ્ય ભક્તિઓની અંદરમાં ચામર, દર્પણ, પંખો આ બધું એટલા માટે જ વીંઝવામાં અને ભક્તિમાંના ભાગરૂપે રાખવામાં આવ્યું હતું કે એને આપણે પ્રભુને વ્યવસ્થિત રીતે ભાવપૂર્વક વીંજીએ, જેમાં આપણને ખરેખર એવો ભાવ હોય કે ક્યાંક મારા પ્રભુને કોઈ પણ શારીરિક રીતે પણ અગવડ ન આવે. પ્રભુને પ્રભુ માની લેવાની ભક્તિ એ એની કક્ષાએ છે. પ્રભુને આપણા ઉપકારી અથવા આપણું સ્વજન માની લેવાની ભક્તિ એ આપણી કક્ષાએ છે. આપણે એમને કેવળ જ્ઞાની માની લીધા એટલે હવે આપણે એમનામાં એક શુદ્ધ આત્મા છે એ શું કરી શકવાના, એ તો સિદ્ધશિલામાં વયા ગયા છે. એ ભાવપૂર્વક જે ભક્તિ કરીએ છીએ એ આપણી કક્ષાની વિચારધારામાં આપણો ઉત્સાહ નથી જન્માવા દેતી. એ કક્ષા આવે એ પછીથી આ જ ભક્તિ છે, પણ આપણી કક્ષામાં પ્રભુ આપણને સાવ પોતિકા લાગવા જોઈએ. જ્યાં સુધી આપણને આપણા શરીરની આળપંપાળની ચિંતા છે ત્યાં સુધી પ્રભુનો દેહ એ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ઊણો ન રહી જાય, ક્યાંય અગવડ ન પામે, એની ચિંતા કરવી, એવી ભક્તિ કરવી એ આવશ્યક ભક્તિ હતી. કક્ષા પ્રમાણેનો ધર્મ જ્યારથી ચૂકાઈ ગયો, દેખાદેખીનો ધર્મ જ્યારથી આવવા લાગ્યો, ત્યારથી ફક્ત અને ફક્ત કન્ફ્યુઝન સિવાય બહુ ઓછું વધ્યું છે. આ બાજુ શિબિકામાં બધું જ ગોઠવાઈ ગયું એટલે સુવ્રત રાજાએ પોતાના સમાન વયવાળા, પોતાના સમાન વેશવાળા અને સરખા દેખાવવાળા એવા યુવાન પુરુષોને બોલાવી અને શિબિકા ઉપાડવાની સૂચના આપી. 1000 યુવાનોએ ઉચકી. આજ્ઞા મળી. એ પુરુષોએ શિબિર ફરતે ગોઠવાઈ અને એને ઉપાડવાનો ઉપક્રમ કર્યો. અને પાલખી ઉપાડવાની ધન્યાતિધન્ય પળ આપણને પ્રાપ્ત થઈ છે. એની એક અકથ્ય સંવેદના એ આ બધા જ 1000 યુવાનો એ અનુભવવા લાગ્યા. એ જ સમયે સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, ચમરેન્દ્ર, બલિન્દ્ર આ 4 ઇન્દ્રો આગળ ધસીને આવ્યા અને આ 1000 યુવાનોમાં પોતે પણ ગોઠવાઈ ગયા. પાલખીના એક એક છેડાને ઉપાડી પોતાના ખભે લેવાપૂર્વક પાલખીને એમણે ઊંચી કરી. આ સૃષ્ટિના માલિક એવા ઇન્દ્રો, જેમની સમૃદ્ધિનું વર્ણન સાંભળવામાં પણ આપણી આંખો પહોળી થઈ જાય, એવા ઇન્દ્રો એ પ્રભુની પાલખી ઊંચકવા માટે પડાપડી કરે છે. આ ભક્તિ છે, આ અહોભાવ છે. ઇન્દ્રોએ શિબિકા પણ રચી છે, કેટલું બધું કર્યું છે, પણ ક્યાંય મેં આટલું મોટું દાન આપ્યું છે, આવો વટ રાખી અને સૌથી આગળ ચાલવાનું કામ કરવાનું એ ઇન્દ્રોને ફાવ્યું નહીં. એમને તો જે અવસરે જે રીતે જેટલો લાભ મળે એ લાભ લેવાની નાનપ અને લઘુતા એ ગુણ એમને ફળ્યો. હું મોટો છું, હું પ્રમુખ છું, ટ્રસ્ટી છું, હું દાનવીર છું, આવું ક્યાંય એમને નડતું ન હતું. ભારે ધસારો થયો. બીજા ઇન્દ્રો પણ આવ્યા, 4 નિકાયના દેવો પણ આવ્યા. બધાએ શિબિકાને કાંધ આપવી છે, બધા જ પડાપડી કરે છે, દોડાદોડી કરે છે. પ્રભુની પાલખી મારા ખભા પર આવે, એના દ્વારા મારા દેહની અને મારા ભવની સાર્થકતા એનો અનુભવ લેવા માટે, એ કર્મ નિર્જરા કરવા માટે, એ પુણ્યોપાર્જન કરવા માટે બધા જ એક પછી એક પડાપડીપૂર્વક પ્રભુની પાલખી વિવેકપૂર્વક ઊંચકવા લાગ્યા. અને હવે મુનિસુરત સ્વામી ભગવાનની દીક્ષા યાત્રા શરૂ થઈ. દીક્ષા યાત્રાનું વર્ણન પણ બહુ સુંદર છે. સૌથી આગળ દિવ્ય એવા 8 મંગળ, અષ્ટમંગલ એના ચિહ્નો લઈ અને ચાલવાનું શરૂ થયું. શ્રીવત્સ, મીનયુગલ, દર્પણ, ભદ્રાસન, કળશ, નંદાવર્ત, શરાવ સંપુટ અને સ્વસ્તિક. રત્નમય 8 મંગળો એ આગળ વાહનો પર ગોઠવાઈ ગયા. એ પછીથી આભ અને આમતી એક વિજયધ્વજ પતાકા એ નીકળી. એની પાછળ પાછળ રત્નોથી મઢેલું અને સ્વર્ણથી નિર્મિત એવું પાદપીઠ સંયુક્ત અને શ્વેત છત્ર ધરાવતું સિંહાસન ચાલ્યું.
એ પછીથી 108 અશ્વો, 108 ગજરાજો, 108 સુસજ્જ રથો એ નીકળ્યા. એની પાછળ 108 શસ્ત્રસજ્જ અને સમાન રૂપવાળા 108 યુવાન યોદ્ધાઓ પસાર થયા. એની પાછળ વિરાટ અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ નીકળ્યા. એ પછીથી 1000 યોજન ઉન્નત એવો મહેન્દ્ર ધ્વજ એ નીકળ્યો. એની પાછળ ઇન્દ્રધ્વજ, એની પાછળ કોઈકના હાથમાં પુસ્તક, કોઈકના હાથમાં કાષ્ટપીઠ, કાષ્ટફલક, કંઈકના હાથમાં તલવાર, તીર, ભાલા, શક્તિ, આવા બધા આયુધો, કોઈકના હાથમાં વીણા આદિ વાજિંત્રો, કોઈક વિચિત્ર વેશ ધરીને આવ્યું, કોઈક વિસ્મય પ્રેરક સ્વરૂપ લઈને આવ્યું. હાસ્ય, કેલી, ખેલ, નકલ, કુતૂહલ આવી અનેક ચેષ્ટા કરનારા અગણિત મનુષ્યો, જેનામાં જેવી શક્તિ હતી, જેની જેવી રુચિ હતી, એ બધું પ્રભુના ચરણે સમર્પિત કરનાર એ ભક્ત વર્ગ તરીકે લોકો જોડાવા લાગ્યા. કોક તાળીઓ પાડે, કોક વિદૂષક જેવા નખરા કરે, કોક શાપ આપીને એનું વારણ કરતું હોય એવા નાટકો કરે, પોતાને આવડતી એવી કરામતો કરે. આવી અસંખ્ય જાતની ક્રિયાઓ અને ચેષ્ટાઓ એ બધા દ્વારા લોકો પ્રભુની દીક્ષાના આનંદોત્સવની અંદરમાં ગરકાવ થઈ ગયા. આવી અનેક ચેષ્ટાઓ હોવા છતાં એક વસ્તુ બહુ સામાન્ય હતી કે ક્યાંય આખા વર્ણનમાં એવું નથી આવતું કે લોકો પંચાત કરતા, લોકો એકબીજાની વાતો કરતા, લોકો નિંદા કોથલી કરતા, કંઈ નહોતા કરતા. કારણ કે બધાને ખબર હતી કે અમે પ્રભુની રથયાત્રામાં જોડાયેલા છીએ. ઔચિત્ય નામનો ધર્મ એ જાણે આ બધા જન્મજાત લઈને આવ્યા હોય એ રીતે પ્રભુની રથયાત્રામાં જે ઉચિત લાગે એવી રીતે જ એ લોકો રથયાત્રામાં જોડાયા હતા. આ પછીથી અલગ અલગ વંશોના ક્ષત્રિયોનો સમુદાય નીકળ્યો. એની પાછળ સાર્થવાહ એનો સમૂહ ચાલવા લાગ્યો. કોક પગપાળા હતું, તો કોક હાથી ઉપર, કોક ઘોડા ઉપર, કોક પાલખીની રથ હતા એના ઉપર હતા. આમ મનુષ્યોનો જાણે એક અફાટ મહાસાગર, અને આ બધાની વચ્ચે અસંખ્ય દેવદેવીઓ એ હળીમળી અને ગોઠવાઈ ગયા. આકાશ ગુંજી જાય એ રીતે જયનાદ ઉચ્ચરતા ઉચ્ચરતા એક આખી રથયાત્રા એ ત્યાંથી નીકળી. આંખ બંધ કરીને ફક્ત કલ્પના કરીએ કે આ રીતની રથયાત્રા જ્યારે નીકળતી હશે ત્યારે પ્રભુ એમનું ગૌરવ એ કેવું વર્તાતું હશે. એ કોઈક જોનારને આમ કેવી અંદરની ભાવનાઓ વૃદ્ધિ પામતી હશે. ઓહો, આહા, આવો અહોભાવ કેવો થતો હશે. પ્રભુની ગરિમા, પ્રભુનું ગૌરવ, પ્રભુના શાસનનો જયનાદ એ કેવો થતો હશે. રથયાત્રાઓ ઓછી થાય તો હજી એકવાર ચાલે, પણ જે થાય એ કેવી થવી જોઈએ, એ કેવી ગરિમા પૂર્ણ હોવી જોઈએ, એની વાતો આપણને આ કલ્યાણકોની ઉજવણીના વર્ણનની અંદરમાં સાંભળવા અને જોવા મળે. પ્રભુની શિબિકાની આગળ આ આટલું સમૂહ થયું. હજી તો પ્રભુની પાલખીની પાછળનો આખો દ્રશ્ય બાકી છે. મદોન્મત હાથીના હોદ્દે બિરાજેલા અને વિશાળ એવી ચતુરંગી સેનાથી પરિવરેલા રાજા સુવ્રત પોતાના વિશાળ પરિવાર સાથે પ્રભુની પાલખીની પાછળ ચાલી રહ્યા છે. પુરુષ સિંહ અને પુરુષોત્તમ એવા મુનિ સુવ્રત સ્વામી ભગવાન એમની આ અસામાન્ય દીક્ષાયાત્રા દ્વારા ફાગણ વદ બારસના ધન્ય દિવસે કુશાગ્રપુર નગરને ઓળંગીને નીલગૃહા નામના ઉદ્યાનની અંદરમાં એ રથયાત્રા આવે છે. અશોક વૃક્ષ પાસે એ શિબિકાને ભૂમિ પર સ્થાપવામાં આવી. પ્રભુ એમાંથી નીચે ઉતર્યા, વૃક્ષ હેઠળ પહોંચી ગયા. એક પળનો પણ વિલંબ કર્યા વિના પોતાના દેહ પરથી એમણે અલંકારોને એક પછી એક ઉતારવાના શરૂ કર્યા. ક્યાંય પ્રભુને અલંકારો ઉતારવામાં કોઈ ઘૃણા પણ નથી અને કોઈ રાગ આદિનું પોષણ પણ નથી. ક્યાંય કોઈ ઉતાવળ પણ નથી, અસહજતા પણ નથી, અને ક્યાંય કોઈ ધીમાપણું પણ નથી. ક્યાંય કોઈ વ્યથા પણ નથી અને ક્યાંય કોઈ આનંદ પણ નથી. એક સમપણું, કોઈ વિશેષ દેખાવા માટેનો ભાવ કંઈ જ નહીં, અત્યંત સહજપણું. અને જેવાએ આભૂષણો ઉતારવા માંડ્યા એટલે તરત જ કુલ મહત્તરા પ્રભુની સન્મુખ હંસથી ઉજ્જવળ એવું વસ્ત્ર ધારણ કરી અને સજળ નેત્રે આવીને ઊભી રહી.
પ્રભુ દ્વારા અપાતી એ માળા, પુષ્પો, અલંકારો એ બધું એ પોતાના એ શ્વેત વસ્ત્રની અંદરમાં ઝીલવા લાગી. પ્રભુ જેમ જેમ આ આભૂષણો વસ્ત્રમાં મૂકતા ગયા તેમ તેમ પેલી કુલ મહત્રાની આંખમાંથી આંસુની ધાર વધુ ને વધુ વેગ સાથે વહેવા લાગી. આંખમાં આંસુ, ગળામાં ડૂસકા અને નજર સામે પ્રભુના હવે સદાકાળ માટે થનારા વિયોગની વેદના. શરીર થરથર કાપવા લાગ્યું અને એકાએક સહસા એમના મુખમાંથી શબ્દો નીકળ્યા, તમે હરિવંશ કુળના દીપક છો, તમે ગૌતમ ગોત્રના અવતંશ છો, વિશુદ્ધ ચરિત્ર એવા સુમિત્ર રાજાના પુત્ર છો, શીલ સુંદર એવા મહાસતી પદ્માવતીના તમે લાડકવાયા દીકરા છો, તમે ઉત્તમ જાતિના ક્ષત્રિય છો, ગર્ભાવસ્થાથી તમે સુકોમળ હોવા છતાં અદ્ભુત અલૌકિક રૂપ લાવણીના લીધે અત્યંત સોહામણા હોવા છતાં, સૌના મનગમતા હોવા છતાં, સૌના માટે નિરંતર દર્શનીય હોવા છતાં, સૌના અભિલાષાના પરમ વિષય હોવા છતાં, તમારી ખ્યાતિ દિગ્દિગંતરોમાં નહીં પણ દેવલોકમાં પણ પ્રસરી હોવા છતાં, તમે આજે તલવારની ધાર પર ચાલવાની વેળાએ અતિશય કઠોર અને કઠિન મહાવ્રતો લેવા માટે આગળ વધ્યા છો. આ માટે હવે તમે કઠોર બનીને ચાલજો, અતિશય સત્વ ફોરવજો, વ્રતોનું બરાબર ઘડતર કરજો, એના પાલનમાં અસામાન્ય પરાક્રમ દાખવજો, કદી પણ એના પરિપાલનમાં લેશ માત્ર પણ પ્રમાદ કરશો નહીં. સહજપણે નીકળેલા શબ્દો. આપણે ત્યાં દીક્ષાના પ્રસંગોમાં ક્યાંય રુદનને બહુ સ્થાન ન હતું. રુદન એને અમંગળ ઘટના કીધી છે અને એમાં પણ અન્યોના સંન્યાસ વગેરેની ઘટનાઓ અલગ છે કે જેની અંદરમાં પરિવારથી દૂર થવું એ પરિવાર માટે પણ શોકનો વિષય બનતો અને જનારા માટે પણ કેટલીક કઠિન ધારા બનતી. આ તો સમજણના ઘરનો પર્વ છે અને પર્વ છે, ઉત્સવ છે. ઉત્સવમાં રુદનો ક્યારે હોય? અને એટલે તરત જ આ ધાવ માતા પણ આવા પરાક્રમ ફોરવાય એવા આશીર્વાદ આપે છે, વારણા લે છે. પ્રભુએ પણ એ સમયે કુલમહત્રાના વેણને વિનયપૂર્વક ઝીલ્યા અને પોતે કહે છે એ સમયે કુલમહત્રાને, આપ કહો છો તે બરાબર છે. અને ત્યારબાદ વસ્ત્રાલંકારનો ત્યાગ થાય છે. પ્રભુએ પંચમુષ્ટિક કેશ અને લોચનો આરંભ કર્યો છે. તત્ક્ષણ સૌધર્મેન્દ્ર દિવ્ય એવું ધવળ વસ્ત્ર હાથમાં ફેલાવી અને પ્રભુ સમક્ષ આવે છે. 5 જ મુઠ્ઠી વડે સૌથી પહેલીમાં મસ્તકના 4 આગળનો ભાગ, પાછળનો ભાગ, બંને બાજુઓનો ભાગ, આવી રીતે 4 મુષ્ટિઓ દ્વારા ચારેય બાજુનો એટલે કે પૂર્ણ મસ્તકનો લોચ, અને 5મી એક જ મુઠ્ઠી દ્વારા દાઢી અને મૂછ બંનેઓનો સમગ્રપણે કેશપાશનો લોચ. આ રીતે પ્રભુ પંચમુષ્ટિ લોચ કરે છે. એ દ્રશ્ય પણ કલ્પવા જેવું છે. એ કેવી લબ્ધિ હશે એમની. આપણે અત્યારે આપણા માથામાં હાથ ફેરવીએ ને તો એક આખી મુઠ્ઠીમાં પણ જેટલા વાળ આવ્યા હોય એમાંથી લોચ તો આ માંડ એકાદ બે વાર વસ્તુનો થાય. વારંવાર લોચ કરીએ ત્યારે માથાના લોચમાંથી કેટલાક વાળ નીકળે. એ કેવું પ્રભુનું સત્વ ને શારીરિક બળ હશે. એક જ મુઠ્ઠીની અંદરમાં બધા જ વાળ, બીજી વાર મુઠ્ઠી લેવી પણ ન પડે એ રીતે એનો લોચ કરવાનો. એ કેવા શરીરથી ખેંચાતા હશે. અને તેમ છતાં ક્યાંય પ્રભુનો એક નાનકડો પણ ભાવ એ શરીરની અશાતા તરફ વળતો નહીં હોય. એ કેવું પ્રભુનું સત્વ હશે. હજી તો રાજકુમાર હતા, આગલા દિવસ સુધી રાજા હતા. એ દિવસે પણ રાજા તુલ્ય એમનો અહોભાવપૂર્વકનું એમનું બહુમાન થયું છે. અને સીધે સીધું પોતાના જ હાથ વડે મસ્તકના વાળનો લોચ, અને એથી અત્યંત 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 કઠિન કહી શકાય એવા દાઢી અને મૂછનો લોચ એક ઝાટકે. આ પ્રભુનું કેવું સત્વ હશે. પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણીનું ચિંતવન એ ખરેખર આ રીતે થાય. આપણે ત્યાં જીનાલીની અંદરમાં જે રીતે ચિંતન કરવા માટેની એક વ્યવસ્થા મૂકી છે, એક પ્રક્રિયા મૂકી છે, એ આ છે. પ્રભુની રાજ્યાવસ્થા, પ્રભુની બાળ અવસ્થા અને ત્યારબાદ પ્રભુની આ રીતની દીક્ષા માટે નીકળ્યા એ સમયની અવસ્થાઓ. આ અવસ્થાત્રિકના ચિંતનો એ આપણે ત્યાં એક બહુ આવશ્યક પ્રક્રિયાઓ હતી.
જે હવે લુપ્ત થઈ ગઈ. આપણે ખરેખર એક વસ્તુ માનવી પડે કે આપણે ઘણું બધું લુપ્ત કરી દીધું આપણી જનરેશને. જે આપણી આગલી જનરેશનમાં થોડે ઘણે અંશે બચ્યું હતું, પણ આપણે એને પૂર્ણપણે લુપ્ત કરી દીધું. કમાલ છે. અહીંયા ઇન્દ્ર હવે આ બધા મસ્તકો લઈ પોતાના વસ્ત્રમાં મૂકે છે અને ભગવંત અનુજ્ઞા માંગુ છું આવું જ્યારે બોલે છે એ પછીથી દિવ્ય શક્તિથી ક્ષીર સમુદ્ર પર જઈ અને કેશને એ ક્ષીર સમુદ્રમાં પધરાવી દે આવે છે. એ જેવા પાછા ફર્યા એટલે તરત જ વાજિંત્રોના જય જયકાર વગેરેના થઈ રહેલા તુમુલ અવાજને શાંત કરાવી અને હવે એક મેઘ ગંભીર નિર્ઘોષપૂર્વક પ્રભુની દીક્ષાના આ પ્રસંગમાં પ્રભુ દ્વારા હવે જે બોલાશે એ સાંભળવા લોકો એક ચિત્તે જોડાય છે. એ પ્રભુનો ધ્વનિ અને પ્રભુ દ્વારા બોલાયેલા એ શબ્દો પછીની ઘટના, દીક્ષા પછીની ઘટનાઓ, એ બધી અતુલ્ય ઘટનાઓ જેની તુલના ક્યાંય થઈ ન શકે એવી વર્ણનાતીત ઘટનાના વર્ણનમાં આવતીકાલે ફરીથી જોડાઈએ. જીના આજ્ઞા કંઈ પણ બોલાયું હોય.